હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 7 વિષય છે ગુજરાતી, તેની અંદર પાઠ 18 જેનું નામ છે સફળ યાત્રા. તો તેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. તો વાત કરીએ વાતચીત આધારિત પ્રશ્ન પહેલો, કે તમે પદયાત્રાના કયા કયા તીર્થ સ્થાનો વિશે જાણો છો? તો હું ગુજરાતના ડાકોર, અંબાજી, બહુચરાજી, ચોટીલા, વીરપુર, સાળંગપુર, પાવાગઢ વગેરે પદયાત્રાના તીર્થ સ્થાનો વિશે જાણું છું. પ્રશ્ન 2 છે કે તમને પદયાત્રા ક્યાં કરવી ગમે અને કેમ? તો મને ડાકોરની પદયાત્રા કરવી ગમે. ફાગણી પૂનમ એટલે કે હોળીના દિવસે ડાકોરના ઠાકોર ભગવાન શ્રી રણછોડરાયજીના દર્શનનો વિશેષ મહિમા છે. દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પદયાત્રા કરી ડાકોર પહોંચે છે. ડાકોરના ઠાકોરના દર્શન કરવા ભક્તો જાણે અધીરા બને છે. આ દિવસે ભગવાન વિશેષ શણગારમાં દિવ્ય સ્વરૂપે ભાવિકોને દર્શન આપે છે. મોટી પૂનમ અને હોળી હોવાથી ભગવાન ભક્તો સાથે હોળી રમે છે. ભગવાન 5 વખત નવરંગોનો ખેલ કરે છે અને ભક્તોને હોળી રમાડે છે. તેથી આ દિવસે વિશાળ સંખ્યામાં ભાવિકો ડાકોર પહોંચે છે. આમ મને ડાકોરની પદયાત્રા કરીને ભગવાનના દર્શન કરવાનું, તેમની સાથે હોળી રમવાનું ખૂબ જ ગમે છે. પ્રશ્ન 3, કે તમે ક્યારે યાત્રાએ ગયા છો? ત્યાં શું શું જોયું છે? તો હા, હું સપરિવાર વારાણસી એટલે કે કાશી, મથુરા, વૃંદાવન વગેરે સ્થળોએ યાત્રાએ ગયો હતો. અમે વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરે દર્શન કર્યા હતા. વારાણસી ગંગા નદીના કિનારે હોવાથી ત્યાં કુલ 84 ઘાટ હોવાથી આ વારાણસી નગરીને ઘાટનું શહેર કહે છે. ત્યાં અમે નૌકાવિહારની મજા માણી. સાંજે દશાશ્વમેઘ ઘાટની ગંગા આરતીનો લાભ પણ લીધો. ત્યાંથી અમે 10 કિલોમીટર દૂર આવેલ સારનાથ બૌદ્ધ ધર્મ સ્થાનની મુલાકાત લીધી. અહીં ભગવાન બુદ્ધે પ્રથમ ઉપદેશ આપ્યો હતો. ત્યારબાદ અમે મથુરામાં ગોવર્ધન ટેકરીના દર્શન કર્યા હતા. દ્વારકાધીશ મંદિરના દર્શન કર્યા, જ્યાં ખૂબ જ ભીડ હતી. પછી અમે વિશ્રામ ઘાટની મુલાકાતે ગયા. એવું કહેવાય છે કે અહીં હિન્દુ ધાર્મિક વિધિઓ કરવાથી વ્યક્તિ ભૂતકાળના તમામ પ્રારબ્ધ અને સંચિત કર્મથી છુટકારો મેળવી શકે છે. છેલ્લે અમે વૃંદાવનમાં શ્રી કૃષ્ણ ભગવાનને સમર્પિત એવા 2 મંદિરો, શ્રી બાકે બિહારી મંદિર અને શ્રી શાહજી મંદિરની મુલાકાત લીધી હતી. સાથે સાથે શ્રી રાધાકૃષ્ણને સમર્પિત એવા સંગેમરમરથી બનેલા અદ્ભુત પ્રેમ મંદિરની મુલાકાત પણ લીધી હતી. ચોથો પ્રશ્ન છે કે તમે કોઈ ઘાયલ પશુ કે પક્ષીની કાળજી કેવી રીતે લેશો? તો ઘાયલ પશુ કે પક્ષીને તાત્કાલિક સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરીશું. તેમને જરૂરી સારવાર કર્યા પછી તેઓ સ્વસ્થ ન થાય ત્યાં સુધી તેમની રહેવાની, જમવાની અને પીવાના પાણીની વ્યવસ્થા કરીશું. ત્યારબાદ 5મો પ્રશ્ન, કે કોઈ પશુ પક્ષીની રક્ષા કરી હોય કે બચાવતા જોયા હોય તો કહો. તો હું ગયા વર્ષે ઉત્તરાયણના દિવસે ધાબા પરથી પતંગ ઉડાડી રહ્યો હતો. તેવામાં એક કાબર મારા પાડોશી મિત્રની પતંગની દોરી સાથે અથડાવવાથી તેની એક પાંખમાં દોરી ઘૂસી ગઈ હતી. આ જોઈ મારો પતંગ મારી નાની બહેનને સોંપીને હું તુરંત પાડી કૂદીને તેના ધાબા પર પહોંચી ગયો. અમે બંને મિત્રોએ સાવધાનીથી ધીરે ધીરે દોરી ઉતારીને કાબરને દોરીમાંથી મુક્ત કરી. કાબરની પાંખમાં ઊંડે સુધી દોરી ઘૂસી ગઈ હોવાથી તે ઉડી શકે તેમ ન હતી. અમે મારા પપ્પાને વાત કરી. તેમને ઘાયલ પંખીની સારવાર માટેનો હેલ્પલાઇન નંબર 83-2000 પર કરુણા મેસેજ કરીને ટીમને બોલાવી લીધી. તેમને કાબરને પ્રાથમિક સારવાર આપી, પાટાપિંડી કરી આપી અને અમે કાબર સાજી થાય ત્યાં સુધી તેમની દેખભાળ કરવા લાગ્યા. પ્રશ્ન 6,
કે સમાજમાં કઈ કઈ સંસ્થાઓ કે જીવદયા પ્રવૃત્તિઓ દ્વારા ઘાયલ પશુ પંખીઓને બચાવવામાં આવે છે? તો સમાજમાં ઠેર ઠેર ગામે ગામ જુદી જુદી જ્ઞાતિઓના લોકોએ પશુ પંખીઓને બચાવવા તેમજ એમની કાળજી લેવા કેન્દ્રો ઊભા કર્યા છે. કેટલાક ધાર્મિક ટ્રસ્ટો છે, કેટલીક ગૌશાળાઓ છે. મૂંગા પશુ પક્ષીઓ માટે ખૂબ જૂના કાળથી સમાજ એની વ્યવસ્થા કરતો આવ્યો છે. જે પૈકી કર્તવ્ય જીવદયા કેન્દ્ર મોરબી શહેરમાં ઘાયલ અને અપંગ શ્વાનનો આશરો આપતી સંસ્થા છે અને જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ સુરેન્દ્રનગર દ્વારા ઘાયલ પક્ષીઓની સારવાર પણ કરવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન 2 છે કે આપેલા કાવ્ય પંક્તિના અર્થ સામે ખરાની નિશાની કરો. જેમ કે અંગાર વરસાવતો આકરો ઉનાળો, તો પહેલું સાચું આવશે કે ઉનાળાનો સખત તાપ આગ વરસાવી રહ્યો છે. બીજું, અમી જડે આય આવી ખર ઊભો થયો, તેમાં પણ પહેલું આવશે કે મીઠા અમૃત જળથી ગધેડાને શક્તિ આવીને તે ઊભો થઈ ગયો. ત્રીજું છે કે નેત્ર જડે નવડાવીશ પ્રભુ રામેશ્વર, તો એની અંદર બીજું આવશે કે આંખોના આંસુઓથી પ્રભુ રામેશ્વરનો અભિષેક કરીશ. પ્રશ્ન 3 છે કે કાવ્યને આધારે નજીકનો અર્થ ધારો અને તેના પર ગોળ કરવાનું છે. તો અંગાર એનો અર્થ થશે અગ્નિ, પથ એનો અર્થ થશે રસ્તો, આશીષનો અર્થ થશે આશીર્વાદ, અફળનો અર્થ થશે ફોગટ, ઠેકડીનો અર્થ થશે મશ્કરી. ત્યારબાદ પ્રશ્ન 4 છે કે કૌંસમાં આપેલા શબ્દના અર્થ શબ્દોમાંથી જાણો અને ખાલી જગ્યા પૂરો. તો અહીંયા જે કૌંસમાં આપેલા શબ્દોનો જ ઉપયોગ કરવાનો છે કે સમ્રાટ અશોક અને કલિંગ વચ્ચે પ્રચંડ યુદ્ધ ખેલાયું હતું, જેમાં યુદ્ધના શસ્ત્રોનો ખાલી જગ્યા અતિ ભયાનક હતો, તો અહીંયા આવશે નાદ. બીજું, રામના વનવાસના સમાચાર સાંભળીને નાનો ભાઈ ભરત ખાલી જગ્યા વેદના અનુભવે છે, તો અહીંયા આવશે અસહ્ય. નાનકડી છોકરી પોતાના ખાલી જગ્યાથી વાછરડાને મોતના મુખમાંથી બચાવે છે, તો અહીંયા આવશે બળ. ત્યારબાદ ચોથું છે કે રાજાના દરબારમાં છજુ કાકા અરજી લઈને જાય છે, પરંતુ ખાલી જગ્યા પ્રધાનો અરજી વાંચવામાં નિષ્ફળ જાય છે, તો અહીંયા આવશે સર્વે. પાંચમું છે કે સૈનિકો પોતાનો પરિવાર ખાલી જગ્યા સરહદ પર રાત દિવસ દેશની રક્ષા કરે છે, તો જવાબ આવશે ત્યાગીને. ત્યારબાદ પ્રશ્ન 5, ઉદાહરણ મુજબ બીજી જીવસૃષ્ટિ વિશેના સેવા સૂત્રો બનાવો અને રજૂ કરો. ઉદાહરણ આપેલું છે કે પશુ સેવા એ જ પ્રભુ સેવા, તો લીધેલી સેવા ભૂલવી નહીં અને કરેલી સેવા યાદ રાખવી નહીં. જીવન સેવા માટે જ છે અને માનવ સેવા એ જ પ્રભુ સેવા છે. ત્યારબાદ પ્રશ્ન 6, ઉદાહરણ મુજબ વર્ણોમાંથી શબ્દ શોધી અર્થપૂર્ણ વાક્ય બનાવો. તો અહીંયા ઉદાહરણ આપેલું છે, એમાંથી જ આપણે શોધવાના અંડરલાઈન કરેલી છે. તમે જોઈ શકો છો કે ભાઈ ગાંધીનગર ગુજરાતની રાજધાની છે. એ પ્રમાણે બીજું છે કે મને ચિત્ર દોરવા ગમે છે. આગળ છે કે ગંગા નદી છે. ત્યારબાદ ત્રિરંગામાં 3 રંગ હોય છે. 7મો પ્રશ્ન છે કે જરૂરી શબ્દ ઉમેરી અધૂરા સંવાદ પૂરા કરો અને વર્ગમાં અભિનય સહિત ભજવો. તો અહીંયા પાત્રો આપેલા છે, યાત્રી 1, યાત્રી 2, સજ્જન યાત્રી અને ડાયો યાત્રી. તો કાશીધામની યાત્રા પૂર્ણ કરીને યાત્રાળુ, બરાબર છે, યાત્રાળુ કહે છે કે જય બોલે જય બોલે. ત્યારે આ યાત્રી પહેલા નંબરનો કહે છે કે અરે આ બિચારો ગધેડો તરફડી રહ્યો છે, તો અહીંયા આપણે ગધેડો શબ્દ મૂકવાનો છે. બીજો યાત્રી કહે છે કે બિચારાની જીબડી બહાર નીકળી ગઈ છે અને આંખો ફાટી ગઈ છે. ત્યારે બધા યાત્રાળુઓ કહે હરી હરી, ખાલી જગ્યા ગમ્યું તે ખરું, એટલે કે પ્રભુને ગમ્યું તે ખરું. ચાલો, રામેશ્વર પ્રભુના દર્શનનું મોડું થશે. ત્યારબાદ અહીંયા સજ્જન યાત્રી શું કહે છે, અરે રે બિચારો ગધેડો મરી જશે, લાવ પાસે માથું લઈ ગંગાજળ પીવડાવું જેથી તેનો જીવ બચી જાય. તો સજ્જન ભક્ત કમંડળનું તમામ ગંગાજળ ગધેડાને પીવડાવી દે છે અને ગંગાજળથી ગધેડાને શક્તિ આવે છે ને તે મૂંગી આશીષ આપી ચાલ્યો જાય છે. ત્યારબાદ આગળ ડાહ્યો યાત્રી શું કહે છે, અરે મૂર્ખ, બધું ગંગાજળ પીવડાવ્યું, તારી યાત્રા અફળ જવાની. ત્યારે સજ્જન યાત્રી કહે છે કે ભાઈ, ગધેડાનો જીવ બચાવ્યો એટલે મારી પ્રભુ યાત્રા સફળ થઈ. કોઈનો જીવ બચાવવો એ પણ પ્રભુ સેવા જ ગણાય ને. ત્યારે ડાહ્યો યાત્રી કહે છે તો હવે રામેશ્વર પ્રભુના અભિષેક શેનાથી
કરાવીશ. ત્યારે સજ્જન યાત્રી કહે છે કે પ્રભુનો અભિષેક તો હું મારા આંસુઓથી કરીશ. પ્રશ્ન 8 કે આપેલા પ્રશ્નોના ઉત્તર લખવાના. એમાં પહેલો પ્રશ્ન કે ઉનાળો આકરો હતો એમ શા પરથી કહી શકાય? તો ઉનાળામાં ધૂળ ધગધગતી હતી અને ધરતીમાંથી ઝાડો એટલે કે વરાળ નીકળતી હોય તેવું લાગતું હતું. તેથી કહી શકાય કે ઉનાળો અંગાર વરસાવતો હોય તેવો આકરો હતો. બીજું, યાત્રાળુઓ ગંગાજળ ચડાવવા ક્યાં જાય છે? તો યાત્રાળુઓ ગંગાજળ ચડાવવા રામેશ્વર જાય છે. ત્રીજો પ્રશ્ન કે યાત્રાળુઓ ગધેડાને કેવી હાલતમાં જુએ છે? તો યાત્રાળુઓ ગધેડાને તરસથી તરફડતો, શરીરને હલાવ્યા વિના પડી રહેલો, જીભ બહાર નીકળી ગયેલી, આંખો ફાટી જતી હોય તેવી હાલતમાં એ ગધેડાને જુએ છે. ચોથો પ્રશ્ન છે કે ગધેડાની હાલત જોઈને યાત્રીઓ શું બોલ્યા? તો ગધેડાની હાલત જોઈને યાત્રીઓ હરી હરી બોલ્યા. પાંચમું છે કે સજ્જન યાત્રાળુ ગધેડાને કેવી રીતે બચાવે છે? તો સજ્જન યાત્રાળુ ગધેડાના માથાને પોતાના ખોળામાં લે છે, પછી તેના મુખમાં સાથે લાવેલું બધું ગંગાજળ ખાલી કરી દે છે અને ગંગાજળ પીવાથી તેને સ્વસ્થતા આવે છે, એટલે કે કમ્પ્લીટ થઈ જાય છે. અન્ય યાત્રાળુઓ સજ્જન યાત્રાળુઓની કેવી મશ્કરી કરે છે? તો અન્ય યાત્રાળુઓ સજ્જન યાત્રાળુઓની મશ્કરી કરતા કહે છે કે મૂર્ખ, તે ગંગાજળ વેડફી માર્યું છે, હવે તારો ફેરો નકામો જશે. હવે તું રામેશ્વર જઈને સાણાથી અભિષેક કરીશ. તે આવું કરીને ગધેડા જેવા મૂર્ખામી ભર્યું કામ કર્યું છે. સાતમો પ્રશ્ન કે ગદર્ભનો પ્રાણદાતા અન્ય યાત્રાળુઓને શું જવાબ આપે છે? તો ગદર્ભનો પ્રાણદાતા અન્ય યાત્રાળુઓને હાથ જોડીને જવાબ આપે છે કે હું રામેશ્વર પ્રભુને મારા નેત્રજળ અર્થાત આંસુથી નવરાવીશ. ત્યારબાદ નવમો પ્રશ્ન છે કે પાકી સમજદારી આ શીર્ષકવાળી વાર્તા શરૂ કરી છે તે વાંચો અને તમારી કલ્પના પ્રમાણે પૂર્ણ કરવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ આપણને એક સરસ મજાની જે વાર્તા આપેલી છે એ વાર્તા તમે અહીંયા જોઈ શકો છો અને એ મુજબ વાર્તા જે છે એ તમારે લખવાની રહેશે, તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ જે પ્રશ્ન નંબર 10 છે કે ભાઈ આપેલો ફકરો ધ્યાનથી વાંચીને તેની નીચે પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપવાના છે. તો અહીંયા તમને જે ફકરો આપેલો છે એ ફકરાને સૌપ્રથમ તો આપણે વાંચવાનો છે, એટલે કે ફકરાનો આપણે અભ્યાસ કરીશું અને ત્યારબાદ એ ફકરાની નીચે જે પ્રશ્નો આપેલા છે એ તમામે તમામ પ્રશ્નોના ઉત્તરો આપણે જોઈશું. તો સૌપ્રથમ આપણે ફકરો જોઈ લઈએ. ત્યારબાદ અહીંયા પહેલો પ્રશ્ન છે કે જીતી જનાર ટીમનું નેતૃત્વ કોણે કર્યું? તો એની અંદર જવાબ આવશે શૈલેન્દ્રએ. બીજું, મેદાન ઉપર રમવા કોણ નહીં આવ્યું હોય? તો જવાબ આવશે પંકજ. પંકજ આવ્યો નહીં હોય. ત્યારબાદ પ્રશ્ન 3 છે કે પ્રારંભમાં એક ટીમના કેટલા ખેલાડી મેદાનમાં રમવા ઉતર્યા? તો જવાબ આવશે 7 ખેલાડીઓ. ચોથું છે કે ચઢાઈ કરનાર ખેલાડીનું કૌશલ્ય જણાવો? તો જવાબ આવશે પગ વડે સ્પર્શ કરવો. પાંચમું છે કે હવે અમારો જુસ્સો વધી ગયો, આ વાક્ય કોણ બોલે છે? તો જવાબ આવશે શૈલેન્દ્ર બોલે છે. છઠ્ઠું છે કે ઘેરો ઘાલવા સાંકળ રચવામાં કોણ ન હતું? તો એ જવાબ આવશે કમલેન્દ્ર ન હતો. ત્યારબાદ સાતમું છે કે વિજેતા ટીમનો સત્કાર ક્યાં થવાનો હતો? તો વિજેતા ટીમનો સત્કાર જિલ્લા સ્પોર્ટ સ્કૂલમાં થવાનો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 7 સફળ યાત્રા પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો આ વિડીયો તમને ચોક્કસથી ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.